જંબુસર તાલુકામાં ઢાઢરના પૂરના પાણીને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે। તેઓએ સરકારી સહાયની માંગ કરી છે। જંબુસર તાલુકામાં પડેલા વરસાદને લઈ તેમજ ઢાઢર નદીમાં આવેલ ઘોડાપુરને લઈ જંબુસર તાલુકાના વિવિધ ગામોમાં ખેતીના પાકમાં પાણી ઘૂસી જવાથી ખેતીમાં વ્યાપક નુકસાન થવા પામ્યું છે અને ખાસ કરીને ઢાઢર કાંઠાના વિસ્તારના મંગળા, મહાપુરા અને કુંઢળના ખેડૂતો હાલમાં પાયમાલ થઈ જવા પામ્યા છે। એ બાબતે આ ખેડૂતો વળતરની રાહ જોઈ રહ્યા છે। ખેડૂતોનો ઊભો પાક કપાસ, તુવેર, દિવેલા તેમજ શાકભાજીના ઊભા છોડ બળી જવા પામ્યા છે અને ઘણા ખેતરમાં પાણીના પ્રવાહથી જમીનનું ધોવાણ થવા પામ્યું છે। દર વખતે સરકાર દ્વારા સર્વે કરવામાં આવે છે પણ પાક નુકસાનીનું વળતર મળતું નથી। ખેડૂતોની માંગ છે કે સર્વે કરી ખેડૂતોના પાકને નુકસાની ચૂકવાય અને ખેડૂત પોતાની નવી ખેતીની વાવણી કરી શકે અને આ અતિવૃષ્ટિના કારણે તાલુકાના ખેડૂતોને પાકમાં થયેલ નુકસાની તથા કેશડોલ સહાયની ફાળવણી કરવા માંગણી ખેડૂતોની માંગ ઉઠી છે। અત્યારે શું પરિસ્થિતિ છે હાલમાં? અત્યારે એવી પરિસ્થિતિ છે કે હું મહાપુરા ગામનો વતની છું। મારું નામ સુરેશભાઈ ડાયાભાઈ પટેલ છે। હું માજી સરપંચ હતો। અત્યારે ગામની પરિસ્થિતિ એવી છે કે ઢાઢર નદીનું પાણી જે ગામ હદી ફરી વળતા મહાપુરા કુંડર હદીની જમીન તમામ ખેતીના પાકમાં પૂરી થઈ જાય છે, જેથી કરીને સરકાર આ વસ્તુ માટે વહેલી તકે એનું સર્વે કરે। જમીનનું ધોવાણ બી થયેલું છે, ધોવાણનું બી સર્વે કરે ઢાઢર નદીના કિનારે અને વહેલામાં વહેલી તકે ખેડૂતોને કંઈ સહાય કરે, એ જ અમારા ખેડૂતોની માંગ છે।